નમસ્કાર મિત્રો. પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ. મિત્રો, આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે, કારણ કે કુલ 9 ગુણભાર ધરાવે છે. બીજું કે આપણે બ્લુપ્રિન્ટની વાત કરીએ તો બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ બીમાં એક MCQ પૂછાય છે જેનો 1 માર્ક રહેશે, અને વિભાગ ઈમાં એક દાખલો પૂછાશે 8 માર્કનો દાખલો. ટોટલ 9 માર્ક છે, એક MCQ અને એક 8 માર્કનો દાખલો. એટલે આમ જોઈએ તો વાર્ષિક હિસાબ પછી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર છે ભાગીદારનો પ્રવેશ. મિત્રો, આ ચેપ્ટરનો દાખલો ગણવા માટે આપણી પાસે પુનર્ગઠન પ્રકરણ 4 એમાં લાભ અને ત્યાગ, એકત્રિત અનામતોની વહેંચણીની આમનોંધો અને નવું પાકું સરવૈયું જે આપણે તૈયાર કર્યું હતું એનું પ્રાઇમરી જ્ઞાન આવશ્યક રહેશે. તો એનો અભ્યાસ બરાબર કરજો. અહીંયા પ્રકરણ 5માં આપણે દાખલો ગણવા માટે કઈ કઈ સામગ્રી જોવે અથવા કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો સૌપ્રથમ આપણે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શોધવું પડશે અને નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડશે. મિત્રો, આના પછીનો લેક્ચર નંબર 2 એ આ બાબતનો છે, જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ અને નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું. પાઘડીની ગણતરી, તેની યોગ્ય અસર. આ જ લેક્ચરની અંદર આપણે પાઘડીની ગણતરી અને એની યોગ્ય અસરોનો અભ્યાસ કરીશું. ડીપમાં તો દાખલો ગણશું ત્યારે જ સમજાય છે, પણ પ્રાઇમરી થોડો બેઝ આપણે જાણી લઈશું આ ચેપ્ટરની અંદર અત્યારના લેક્ચરમાં. ત્યાર પછી બાબત નંબર 3, પેઢીના ચોપડે સામાન્ય અનામત, અનામત ભંડોળ, કોઈ ખોટ, એકત્રિત નફા ખોટની વહેંચણી દર્શાવતી આમનોંધો, જે પ્રકરણ 4 પુનર્ગઠનમાં ભણી ગયા એનો અભ્યાસ જરૂરી છે. અને આ દાખલો ગણવા માટે આપણે 4 બાબતો, 4 કોષ્ટક ખાતા તૈયાર કરવા પડશે. પહેલું, મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની અસરો આપવા માટે પુનઃમૂલ્યાંકન ખાતું, જે આપણે પ્રકરણ 4 ભાગીદારી પુનર્ગઠનમાં ભણી ગયા છીએ. બીજું, ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતા, જે આપણને આવડવા જોઈએ. ત્યાર પછી રોકડ ઓબ્લિક બેંક ખાતું. અહીંયા નવો ભાગીદાર પ્રવેશ પામે ત્યારે રોકડની અંદર ફેરફાર થાય છે. નવો ભાગીદાર રોકડ લાવે, જૂના ભાગીદારો રોકડ ઉપાડી જાય, એટલે રોકડ ખાતામાં ફેરફાર નોંધવા માટે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવશું. અને ત્યારબાદ પુનઃમૂલ્યાંકન બાદના નવા પાકા સરવૈયામાં મિલકતો અને દેવા દર્શાવવા માટે પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરશું. તો આપણને આટલી વિગતો આવડે છે. એકત્રિત નફા ખોટની વહેંચણી દર્શાવતી આમનોંધ, ત્યાર પછી પુનઃમૂલ્યાંકન ખાતું અને ભાગીદારોનો ત્યાગ અને લાભ. તો નેક્સ્ટ આપણે જોઈએ તો મિત્રો, નવો ભાગીદાર જ્યારે પેઢીમાં પ્રવેશ પામે ત્યારે નવો પ્રવેશ પામનાર ભાગીદાર પેઢીની મિલકતોમાં મળતા ભાગ બદલ મૂડી લાવે છે. નવા ભાગીદારને જ્યારે પ્રવેશ મળે ત્યારે એ પેઢીની 2 બાબતોમાં હકદાર બને છે. એક પેઢીની મિલકતો અને એક ભવિષ્યમાં એમને મળવા પાત્ર નફો. તો નવો ભાગીદાર પેઢીની મિલકતોમાં ભાગ મેળવે એ બદલ એ મૂડી લાવે છે, પોતાના હિસ્સાની મૂડી, અને પેઢીના નફામાં ભાગ લેવા બદલ એ પાઘડીની રકમ લાવે છે. તો ભાગીદાર 2 બાબત ધંધામાં લાવે છે. એક પોતાના હિસ્સાની મૂડી, જે મિલકતોમાં ભાગ લેવા બદલ, અને એક પોતાના હિસ્સાની પાઘડી, નફામાં ભાગ લેવા બદલ. સૌપ્રથમ મૂડી લાવે એમાં કોઈ પ્રકાર નથી. નવો ભાગીદાર પોતાની મૂડી 11મા ધોરણમાં ભણી ગયા એમ રોકડમાં, માલ મિલકત રોકડમાં લાવી શકે છે. નવો ભાગીદાર ધંધો શરૂ કરે, જ્યારે આપણે 11મામાં ભણી ગયા કે ભાગીદારો ધંધો શરૂ કરે જ્યારે રોકડ, ફર્નિચર, મકાન, યંત્રો, વાહનો લાવે છે. એમ મૂડી તરીકે કાંઈ પણ લાવી શકાય. અહીંયા આપણે દાખલા તરીકે એક પેઢીમાં એક નવા ભાગીદાર C ને પ્રવેશ આપવામાં આવે છે
અને એની મૂડી 1 લાખ રૂપિયા રોકડમાં લાવે છે, તો એની આમનોંધ શું થશે? તો કે ભાઈ રોકડ ધંધામાં આવે છે, રોકડ ખાતે ઉધાર, અને માલિક અહીંયા ભાગીદાર છે, તો ભાગીદાર જે ભાગીદાર મૂડી લાવે એમના મૂડી ખાતે જમા. તો આ પેલું રોકડ ઓબ્લિક બેંક ખાતું છે, તો રોકડ આવે તો ઉધાર થાય, એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ 1 લાખ રૂપિયા લખાશે. સામેનું ખાતું સીના મૂડી ખાતે, કારણ કે સી લાવે છે. અને ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા 3 ભાગીદારો છે, જૂના પહેલો, બીજો એ બી, અને નવો ભાગીદાર સી. તો અહીંયા નવો ભાગીદાર સી મૂડી લાવે છે, તો ભાગીદારની મૂડી ભાગીદારના મૂડી ખાતે જ જમા થાય. તો ભાગીદાર સીના મૂડી ખાતે, આ મૂડી ખાતા છે, સીના મૂડી ખાતે જમા, સામેનું ખાતું રોકડ ખાતે. તો રોકડ ખાતે ઉધાર 1 લાખ, સીના મૂડી ખાતે જમા 1 લાખ. આ રીતે નવો ભાગીદાર જ્યારે મૂડી લાવશે ત્યારે એની ગણતરી થશે. હવે આના કોઈ પ્રકાર નથી, તો આની આમનોંધ બરાબર આપણે યાદ રાખવાની. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા, ભાગીદારે લાવેલી મૂડી. હવે ભાગીદાર જ્યારે પાઘડી લાવે છે ત્યારે પાઘડીની ગણતરી અને એની અસરો સમજવી ખૂબ જ જરૂરી છે. પ્રવેશ નામના ચેપ્ટરમાં અને નિવૃત્તિ નામના ચેપ્ટરમાં જો કોઈ બાબત આપણને વધારે કન્ફ્યુઝ કરતી હોય, એટલે કે થોડી અઘરી લાગતી હોય, એ આ પાઘડી છે. પણ બરાબર એનો અભ્યાસ જો આપણે કરશું તો આપણને અઘરી નહીં લાગે. નવો ભાગીદાર જ્યારે પ્રવેશ પામે ત્યારે જૂના પાકા સરવૈયામાં પાઘડી આપેલી હોય એને જૂની પાઘડી કહેવાય. એ આપણે ધંધામાં રાખતા નથી, એ જૂના પ્રમાણમાં આપણે વહેંચી દઈએ છીએ. એની વાત આપણે છેલ્લી સ્લાઇડમાં કરશું. પણ અત્યારે તો નવો ભાગીદાર પેઢીમાં પોતાને મળતા ભાગ બદલ જે પાઘડી લાવે છે એ માટે આ 5 જુદી જુદી અસરો આપવામાં આવે છે, જે આપણને રકમમાં આપેલી હોય છે. પહેલું, નવો ભાગીદાર પાઘડી લાવે એ ખાનગી રીતે આપે, એટલે કે જૂના ભાગીદારોને ખાનગી રીતે પાઘડી આપે. બીજું, નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે અને એ ધંધામાં રાખી મૂકવામાં આવે. નવો ભાગીદાર, ત્રીજું, તેના ભાગની પાઘડી રોકડમાં લાવે અને તે જૂના ભાગીદારો અંશતઃ કે પૂરેપૂરી ઉપાડી જાય. ચોથું છે, નવો ભાગીદાર પાઘડી રોકડમાં ન લાવે. અને છેલ્લું છે, જ્યારે નવો ભાગીદાર અંશતઃ પોતાની પાઘડી રોકડમાં લાવે. તો આ 5 બાબતોનો આપણે અભ્યાસ કરશું, પણ સૌ પ્રથમ આપણે પહેલું, બીજું અને ત્રીજું આ 3 પોઈન્ટનો અભ્યાસ આ પ્રેઝન્ટેશનની અંદર, એટલે કે આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. તો એનો અભ્યાસ, આ બધી જ બાબતો એક દાખલામાં નહીં આવે, અલગ અલગ દાખલામાં આવશે, એટલે બહુ કન્ફ્યુઝ થવાની કે ગભરાવાની જરૂર નથી. જેમ જેમ આપણે મુહાવરો કરશું, પ્રેક્ટિસ કરશું, એમ આપણને આવડી જશે. તો પહેલું આપણે જોઈએ, પહેલી પદ્ધતિ, નવો ભાગીદાર પાઘડી લાવે. એમાં પદ્ધતિ નંબર 1, જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે. ખાનગી રીતે એટલે ધંધાની બહાર જૂના ભાગીદારોને પાઘડી આપી દે. નવો ભાગીદાર, સપોઝ નવો ભાગીદાર સી છે, એ અને બી જૂના ભાગીદારોને તેના હિસ્સાની પાઘડી ધંધાની બહાર ખાનગી રીતે આપે. તો આવા સંજોગોમાં પેઢીના ચોપડે કોઈ નોંધ કરવાની રહેતી નથી. એટલે કે નવો ભાગીદાર પાઘડી ખાનગી રીતે આપે એવા સંજોગોમાં પેઢીના ચોપડે કોઈ નોંધ, એટલે પહેલી પદ્ધતિમાં પેઢીના ચોપડે કોઈ નોંધ નહીં થાય, કોઈ અસર નહીં થાય. બીજું, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે અને ધંધામાં રાખી મૂકવામાં આવે. હવે નવો ભાગીદાર છે એ નફામાં ભાગ લેવા બદલ જ્યારે પોતાના હિસ્સાની પાઘડી રોકડમાં લાવે ત્યારે એ પાઘડીને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે છે. ફરીવાર, નવો ભાગીદાર નફામાં ભાગ લેવા બદલ પોતાના હિસ્સાની પાઘડી રોકડમાં લાવે તો એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે છે. આ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. મિત્રો, નવો ભાગીદાર પાઘડી શું કામ લાવે છે? તો કે નફામાં ભાગ મેળવવા બદલ. આ નફો આપશે કોણ? તો કે જૂના ભાગીદારો. તો એ લોકો તો ત્યાગ કરશે. તો જૂના ભાગીદારો જેટલો ત્યાગ કરશે એ ત્યાગના પ્રમાણમાં આ પાઘડી જે છે એ વહેંચી દેવામાં આવશે.
આ રીતે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે એવા સંજોગોમાં બે અસર થશે. એક, પાઘડી રોકડમાં આવે ત્યારે, રોકડ આવે તો ઉધાર, તો રોકડ ઓબ્લિક બેંક, અહીંયા બંને સાથે બોલશું આપણે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. હવે તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રોકડમાં લાવે એને આપણે પાઘડીનું પ્રીમિયમ કહીશું. તો પહેલી આમ નોંધ, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે એ રોકડ કોના વચ્ચે વહેંચાશે? આ પાઘડી કોના વચ્ચે વહેંચે છે? તો કે જૂના ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? તો અહીંયા આપ્યું છે ત્યાગના પ્રમાણમાં. તો પાઘડીનું પ્રીમિયમ જે પહેલી આમ નોંધમાં જમા થયું ઉધાર થશે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો અહીંયા પાઘડીનું પ્રીમિયમ પહેલી આમ નોંધમાં જમા થયું, બીજી આમ નોંધમાં ઉધાર થયું, એટલે એ નીકળી ગયું. તો આમ નોંધ આમ થશે, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. તો આપણે એનું એક ઉદાહરણ જોઈએ મિત્રો. તો અહીંયા જુઓ, એ અને બી જૂના ભાગીદારો છે. એમણે એક નવા ભાગીદાર સીને પ્રવેશ આપ્યો. સી પોતાના હિસ્સાની 50,000 પાઘડી રોકડમાં લાવે છે, જેને પાઘડીનું પ્રીમિયમ કહેવાય. અને આપણે ધારી લઈએ કે ભાઈ ત્યાગનું પ્રમાણ 3:2 છે. એટલે જૂના ભાગીદારો એ અને બી, એનું ત્યાગનું પ્રમાણ 3:2 છે એવું ધારી લઈએ આપણે. તો નવો ભાગીદાર પહેલાં જે 50,000 પાઘડી રોકડમાં લાવે છે એની આમનો દામ થાય રોકડ ખાતે ઉધાર, કારણ કે રોકડ ધંધામાં આવે છે, આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર. વિગતના ખાનામાં લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલી પાઘડી લાવે છે? તો કે 50,000 પાઘડી, અહીંયા ઉધાર થશે. હવે આ 50,000 જે પાઘડી છે એ ભાગીદારો એટલે કે જૂના ભાગીદારો એ અને બી, સી તો લાવે છે એટલે એને નહીં મળે. એ અને બી જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં જમા થશે. તો ત્યાગનું પ્રમાણ 3:2. તો 50,000ના 3:2 ભાગ પાડીએ તો 30,000 અને 20,000. તો વિગત એ અને બી તો ભાગીદારના મૂડી ખાતે જમા થશે. પાઘડીના પ્રીમિયમ ખાતે 30,000 અને 20,000. તો પહેલી આમ નોંધ, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 50,000. બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. એને 30,000 કારણ કે એનો 3 ત્યાગ છે, બીને 20,000 કારણ કે એનો 2 ત્યાગ છે. અહીંયા પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવ્યું નથી, એની કોઈ જરૂર પણ છે નહીં. તો પાઘડી રોકડમાં આવે તો એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ, બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં. તો નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવે તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર થશે અને ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં જમા થશે. આ ત્યાગનું પ્રમાણ મિત્રો રકમમાં આપેલું હોય છે. તો આ પદ્ધતિ નંબર 1 હતી પાઘડીની. નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે અને આ પાઘડી ધંધામાં જ રાખી મૂકવામાં આવે. ત્યાર પછી ત્રીજું જોઈએ આપણે. પહેલું હતું ખાનગી રીતે આપે, એની કોઈ નોંધ ન થાય. બીજી પદ્ધતિ રોકડમાં લાવે અને ધંધામાં રાખી મૂકવામાં આવે. અને ત્રીજું, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે અને જૂના ભાગીદારો અડધી પડધી, અંશતઃ એટલે અડધી પડધી કે પૂરેપૂરી ઉપાડી જાય. હવે મિત્રો હમણાં આપણે આની પહેલાંના દાખલાની અંદર જોઈએ તો અહીંયા એ અને બીના હિસ્સાની પાઘડી એના ખાતે જમા થઈ ગઈ છે. તો એ ધારે તો એ અને બી ઉપાડી શકે, પૂરેપૂરી ઉપાડી શકે 30,000 અને 20,000, અથવા એમ કહે કે આપણે અડધી ઉપાડવી છે તો એ 15,000 ઉપાડે 30માંથી અડધી અને બી 20માંથી 10,000. આ પાઘડી જૂના ભાગીદારોની છે. તો ભાગીદારો ઈચ્છે તો ગમે ત્યારે પૂરેપૂરી કે અંશતઃ ઉપાડી જઈ શકે. તો પહેલાં પાઘડી આવે એની નોંધ થાય રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડી લાવે ત્યારે એ પાઘડી ભાગીદારો વચ્ચે વહેંચાય. આના પહેલાંના દાખલામાં જોયું પાઘડી વહેંચાય ત્યારે પ્રીમિયમ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. એટલે જ્યારે નવો ભાગીદાર પાઘડી લાવે ત્યારે આપણે આ સ્ટેપ તો કરવું જ પડે, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. હવે દાખલા તરીકે એ અને બી એવું ઈચ્છે કે એના હિસ્સાની જે પાઘડી છે 30,000 અને 20,000, એમાંથી એ ભાગીદારો છે એ પાઘડી ઉપાડવી છે એને. તો જ્યારે પાઘડી ભાગીદારો ઉપાડી જાય ત્યારે એમના મૂડી ખાતા ઉધાર થાય.
તો જુઓ મિત્રો, પાઘડી જ્યારે જમા થાય છે ત્યારે મૂડી ખાતા જમા થાય છે, અને પાઘડી જ્યારે ઉપાડી જાય ત્યારે ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે, અને જેટલી પાઘડી ઉપાડે એટલી રોકડ ધંધામાં ઘટે તો તે રોકડ/બેંક ખાતે જમા થશે. તો અહીંયા જોઈએ આપણે દાખલો થોડો રિવાઇઝ કરીએ. એક ભાગીદાર, જૂના ભાગીદારો એ અને બી છે, તે નવા ભાગીદાર સીને પ્રવેશ આપે છે. સી પોતાના હિસ્સાની પાઘડી 50,000 રોકડમાં લાવે છે, અને એમનું ત્યાગનું પ્રમાણ 3:2 છે. આ તો આપણને આવડી ગયું હોય, 50,000 રોકડમાં લાવે છે અને ત્યાગનું પ્રમાણ 3:2 છે. તો પહેલાં આપણે એમના મૂડી ખાતે 50,000 રૂપિયા એ આપણે લખી નાખીએ. તો રોકડ/બેંક ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે 50,000 રૂપિયા, અને આ 50,000 રૂપિયા ત્યાગના પ્રમાણમાં, એટલે કે 3:2, આપણે ભાગીદારો, જૂના ભાગીદારો, બરાબર યાદ રાખો, જૂના પ્રમાણમાં જૂના જ ભાગીદારો હોય, તો એ અને બીના મૂડી ખાતે આ 50,000ને આપણે વેચી દઈએ તો 30,000 અને 20,000 રૂપિયા આવશે. 3:2 ત્યાગના પ્રમાણમાં વેચતા. તો એક અસર, રોકડ ખાતે ઉધાર 50,000, વિગતમાં લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે. એ જ 50,000ને 3:2 વેચી દો પાઘડીના પ્રીમિયમ ખાતે, એને 30,000 અને બીને 20,000. હવે જૂના ભાગીદારો એવું ઈચ્છે કે એ પોતાના હિસ્સાની અડધી પાઘડી એને રોકડમાં ઉપાડી જવી છે. એના જમા 30,000 પડ્યા છે, બીના જમા 20,000. આ ભાગીદારો એવું ઈચ્છે કે અમારે અડધી પાઘડી ઉપાડી જવી છે, તો એના 30,000ની અડધી પાઘડી 15,000 ઉપાડી જશે, તો મૂડી ખાતે ઉધાર થશે. અને બીના 20,000ની પાઘડી, એની અડધી 10,000 ઉપાડી જશે, તો એ ઉપાડી જશે 30,000ના અડધા 15,000, બી ઉપાડી જશે 20,000ના અડધા 10,000. વિગતમાં લખાશે રોકડ/બેંક ખાતે, કારણ કે આ રોકડમાં ઉપાડી જાય. તો મિત્રો, રોકડ આવે તો ઉધાર, જેમ 50,000 આવ્યા હતા તો રોકડ ખાતે ઉધાર કર્યું, તો હવે 15,000 ને 10,000, 25,000 પાઘડી જાય તો રોકડ જાય, તો એ રોકડ ખાતે જમા થશે. તો જો પાઘડી ઉપાડી જાય ત્યારે મૂડી ખાતે ઉધાર 30ની અડધી ઉપાડે. હવે એમ કીધું હોય ને પૂરેપૂરી ઉપાડી જાય છે, તો અહીંયા 30 અને અહીંયા 20, પણ પૂરેપૂરી નથી કીધી. અહીંયા જુઓ, અડધી પાઘડી એટલે 30ના અડધા 15, 20ના અડધા 10 ઉપાડી જાય છે. ત્યાં લખશું રોકડ/બેંક ખાતે, અને એ પાઘડી ધંધામાંથી જાય એટલે રોકડ જાય તો જમા. ચાલો, ભાગીદાર એના મૂડી ખાતે એ 15,000 ઉપાડી જાય છે 30ના અડધા, અને ભાગીદાર બીના મૂડી ખાતે 10,000, એ 20ના અડધા 10 ઉપાડી જાય છે. તો આ રીતે પાઘડી આવે ત્યારે રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા. જો ઉપાડી જાય એમ ન કીધું હોય તો અહીંયા અસર પૂરી થઈ જાય, પણ વાક્ય આગળ ચાલતું હોય કે જૂના ભાગીદારો અડધી પાઘડી ઉપાડી જાય તો જ આ બીજો મુદ્દો આવશે. મૂડી ખાતે ઉધાર, જેટલી પાઘડી ઉપાડી જાય ને એટલી રોકડ ધંધામાંથી જાય તો જમા. એટલે કે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે, રોકડ/બેંક ખાતે ઉધાર, અને ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા. અને જ્યારે ભાગીદારો પાઘડી ઉપાડી જાય ત્યારે મૂડી ખાતે ઉધાર થશે અને રોકડ/બેંક ખાતે જમા થશે. તો પ્રાઇમરી આ બે અસર પાઘડીની, રોકડમાં આવે ત્યારે રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં, અને અડધી ઉપાડી જાય કે પૂરેપૂરી ઉપાડી જાય તો મૂડી ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. આ આપણને આવડવું જોઈએ. ઓકે, ત્યાર પછી એક બીજો નિયમ છે પાઘડીનો, કે જ્યારે રકમનું પાકું સરવૈયું હોય અને એમાં બાકીની મિલકતો, જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર સાથે પાઘડી આપેલી હોય રકમના પાકા સરવૈયામાં, તો આ પાઘડી એ જૂની પાઘડી કહેવાય છે. આ જૂની પાઘડી નવા પાકા સરવૈયામાં દર્શાવવાની હોતી નથી. તો આ પાઘડી છે, એટલે કે રકમના પાકા સરવૈયામાં જૂની પાઘડી આપી છે, એ જૂના ભાગીદારોના મૂડી ખાતે એમના જૂના પ્રમાણમાં માંડી વળાય છે. એટલે 60,000 છે અને એમનું જૂનું પ્રમાણ દાખલા તરીકે 3:2 હોય તો 60,000 ને 3:2 36,000 અને 24,000 માંડી વાળવી. મૂડી ખાતે ઉધાર કરી એટલે આ પાઘડી માંડી વાળી. હવે આ 60,000ની પાઘડી નવા પાકા સરવૈયામાં, એટલે કે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવાશે નહીં. મિત્રો, આ એક સિદ્ધાંત છે
કે ચોપડે દર્શાવેલી પાઘડી એ આંતરિક વ્યવહારોમાંથી ઊભી થયેલી પાઘડી છે, એને ચોપડે દર્શાવી શકાય નહીં. તો આવું કેમ ખબર પડે પાઘડી છે કે નહીં? તો ટેક્સ્ટ બુકમાં રકમ જોવાની, પાકું સરવૈયું આપ્યું હોય, મિલકત લેણા બાજુ જો પાઘડી હોય તો એ જૂની પાઘડી છે. તો સૌ પ્રથમ દાખલો ગણતા પહેલાં આ જૂની પાઘડી જૂના ભાગીદારોના મૂડી ખાતે એમના જૂના પ્રમાણમાં વેચી દેવાની. આની પહેલાંના દાખલામાં આપણે જોયું કે નવો ભાગીદાર પાઘડી લાવે છે, એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય છે? તો કે ત્યાગના પ્રમાણમાં. એટલે નવો ભાગીદાર રોકડમાં પાઘડી લાવે એ ત્યાગના પ્રમાણમાં વેચાય, પણ રકમના પાકા સરવૈયામાં જે જૂની પાઘડી આપી છે એ ફક્ત જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય છે? એમના જૂના પ્રમાણમાં. તો આ બરાબર યાદ રાખશો મિત્રો. તો આ પાઘડીની અસર એ એમ તાત્કાલિક સમજાય એવી નથી, એટલે બહુ ન સમજાય તો એવું બહુ ટેન્શન ન લેવું, ચિંતા ન કરવી, બહુ કન્ફ્યુઝ ન થવું. જ્યારે આપણે પ્રવેશના દાખલા ગણશું ત્યારે ઓટોમેટિક ક્રમ બાય ક્રમ તમને એ સ્ટેપ બાય સ્ટેપ પાઘડી જે છે એની અસરો આવડી જશે. એટલે કદાચ લેક્ચરમાં કંઈ ન સમજાણું હોય તો ફરીવાર લેક્ચર રિવાઇન્ડ કરીને જોયા કરવો, સમજવો, ટ્રાય કરવો. આ એક બેઝિક છે. આ બધું સમજાઈ જવું એવું જરૂરી નથી. ઓનલાઈન શિક્ષણની થોડી મર્યાદા છે, પણ સમજવાની ટ્રાય કરવાની. અને આ જ પાઘડીઓ આપણે જ્યારે આખો દાખલો ગણશું 8 માર્કનો ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. તો એ ઉપયોગ આપણે કરી શકીએ. બરાબર છે? તો ત્યાં સુધી તમે આ રિવાઇન્ડ કરી અને જે લેક્ચર છે એ જોવાની જે ટ્રાય છે એ કરજો. બધી પાઘડીની બધી જ પદ્ધતિઓ કાંઈ દરેક દાખલામાં આવી જ જાય એવું જરૂરી છે નહીં, પરંતુ બેઝિક નોલેજ આપણને હોવું જોઈએ જેથી આપણો દાખલો જે છે એ શરૂ થઈ શકે. તો આનો અભ્યાસ કરજો. આવજો.